મોબાઈલ, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના ઉપયોગને કારણે વ્યક્તિ ડિપ્રેશનનો ભોગ બને એવું આપણે સાંભળ્યું ઘણી બધી વખત છે. પણ આજે સમજીએ કે કઈ રીતે. આપણામાંથી મોટા ભાગના લોકો મોબાઈલનો એ હદે ઉપયોગ કરે છે કે ક્યારેક આપણા રોજબરોજ કરવાના મહત્વપૂર્ણ કાર્યો છે એ પણ નથી થઈ શકતા. એ ઉપરાંત રાત્રે પણ આપણો મોબાઈલ જોવાનો સમય છે ધીમે ધીમે વધતો જાય છે, જેને કારણે આપણી ઊંઘ પણ ડિસ્ટર્બ થાય છે. હવે જો રોજબરોજના કામ માટે જ સમય ના મળતો હોય તો એવું કોઈ કામ કે જે આપણું શોખનું હોય અથવા તો આપણે રિલેક્સ થવા માટે કરતા હોઈએ અથવા તો આધ્યાત્મિક કહી શકાય એવી કોઈ ક્રિયા, એની માટે તો ઓબ્વિયસલી આપણને ટાઈમ જ નથી મળવાનો. આ ઉપરાંત આપણે મિત્રોને, સગા સંબંધીઓને રૂબરૂ મળવાનું ટાળી અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ. તો એક તો વર્કલોડ વધે છે એટલે ફ્રસ્ટ્રેશન આવે છે, સામે ઊંઘ પૂરી નથી થતી એને કારણે પણ સ્ટ્રેસ આવે છે, લોકોને મળતા નથી એને કારણે એકલતા અનુભવાય છે. અને અધૂરામાં પૂરું, જ્યારે વ્યક્તિ રીલ લાઈફ અને રિયલ લાઈફ વચ્ચેનો ડિફરન્સ નથી સમજી શકતો ત્યારે વ્યક્તિ રીલ લાઈફની એક્સપેક્ટેશન રાખી બેસે છે અને ધીમે ધીમે વ્યક્તિને એવું ફીલ થાય છે કે મારી એક્સપેક્ટેશન એ રિયલ લાઈફમાં ક્યારેય પૂરી નથી થઈ શકતી. એને કારણે પણ નિરાશા આવે છે અને ધીમે ધીમે આ બધા જ પરિબળો છે એક જાતનો સાયકોલોજીકલ સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે અને એ સ્ટ્રેસ જ્યારે વધતો જાય ત્યારે એ ડિપ્રેશનમાં પરિણમે છે.